તમારે બ્રાન્ડેડ બનવું પડે. ઇન શોર્ટ, જીવન મૂલ્યોથી તમારે બ્રાન્ડેડ બનવું પડે. કપડા, બૂટ, ચંપલ ને જ્વેલરી બ્રાન્ડેડ પહેરવાથી કાંઈ ના થાય. તમે ન પહેરો એવું નથી કહેતા. તમારે શોખ હોય, તમને પોસાતું હોય, તમે પહેરજો, એના ના નથી પાડતો હું. પણ એનાથી તમારી મહત્તા ના સમજતા. તમે બ્રાન્ડેડ થાવ એટલે પછી તમે જે પહેરો એ બધું બ્રાન્ડેડ જ હોય. નરેન્દ્ર મોદી સાહેબે સૂટ પહેર્યો, 4 કરોડ ને 31 લાખમાં વેચાણો. નરેન્દ્ર મોદી સાહેબે જે સૂટ પહેર્યો બ્રાન્ડેડ નહોતો, પણ એનું ઓક્શન થયું ત્યારે 4 કરોડ ને 31 લાખ. મહેન્દ્રસિંહ ધોનીએ સૂટ પહેર્યો ને એનું ઓક્શન થયું એક NGO માટે, તો 1 કરોડ ને 50 લાખ જેવી રકમ થઈ એની. મોદી સાહેબનો સૂટ 4 કરોડ 31 લાખ, ધોનીનો સૂટ 1 કરોડ ને 50 લાખ. અને આપણા બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય ને આપણે, અને બ્રાન્ડેડ કપડામાં 4 જીન્સ ને 2 ટી-શર્ટ ને 2 શર્ટ હોય ને, તો પણ બપોરે પેલા વેચવા વાળા આવે ને એમાંથી 1 તગારું ને 1 ટોલ ડોલ મળે. બપોરે લોકો ફરતા હોય છે ને, જૂના કપડા લઈ જાય અને તમને વાસણ આપે. એમાં રાઈટ ઓર રોંગ? આપણા બ્રાન્ડેડ કપડા હોય ને, બ્રાન્ડેડ, અને એ તમે આ લોકોને આપો ને, એટલે 4 પેન્ટ ને 4 ટી-શર્ટ ને 4 શર્ટ ભેગા કરો ને, એટલે 1 તગારું અને 1 ડોલ આપે. બ્રાન્ડેડ હોય તો. કેમ? તું બ્રાન્ડેડ નહોતો. અને આ લોકો બ્રાન્ડેડ હતા તો જે કપડા પહેરે ને એની કિંમત થઈ ગઈ, જે પહેર્યું, જે બોલ્યા એની કિંમત થઈ ગઈ. યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં પ્રમુખ સ્વામી મહારાજને બોલાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો ગુજરાતીમાં બોલે. આપણા ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું ગૌરવ કે પહેલી વખત યુનોના સદનમાં કોઈએ ગુજરાતીમાં પ્રવચન કર્યું, એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. અને એની માટે સ્પેશિયલ સોફ્ટવેર ગુજરાતી ઇન્ટુ ડિફરન્ટ લેંગ્વેજીસ ફિટ થયેલા કે બીજા લોકો સ્પેનિશ, મેક્સિકન, ઇંગ્લિશમાં સમજી શકે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે. યુનોનો નિયમ છે કે તમે કાં તો રાષ્ટ્રીય ભાષામાં તમારે પ્રવચન કરી શકો અને કાં તો આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં કરી શકો. લોકલ ડાયલેક્ટમાં ના થાય. પહેલી વાર ઇતિહાસમાં થયું. વ્યક્તિ બ્રાન્ડેડ હોવા જોઈએ, પછી જે કરે બધું બ્રાન્ડેડ થાય. એટલે આપણે આ બીજું જીવન મૂલ્ય સમજીએ છીએ. શું? રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા. તમે નીતિમય અને પ્રામાણિક બનો તો લાભ શું ખબર છે? પહેલો મોટો લાભ, પીપલ એન્ડ રિસોર્સિસ વિલ કમ ટુ યુ. લોકોને અને સંસાધનો તમારી પાસે આવવું પડશે. તમારે શોધવા નહીં જવું પડે. નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને તો ધંધો પણ આવશે, પૈસા પણ આવશે, લોકો પણ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ પણ આવશે, બધું જ આવશે. કારણ કે લોકોમાં એકવાર પ્રતિષ્ઠા થઈ કે આ વ્યક્તિ સાચો છે, સારો છે, ખાનદાન છે અને કોઈ જાતનું કપટ નથી, લોકોને તમારી સાથે ધંધો કરવો ગમશે. યોર પ્રેઝન્સ ઇઝ એન ઓરા. તમારી હાજરી હોય ને એક ઓરા બની જાય. કારણ કે તમે નીતિમય જીવન જીવો છો, પ્રામાણિક જીવન જીવો છો. એક BAPS ના અમારા સત્સંગી છે, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા, મનુભાઈ ઠક્કર. પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે મંદિરે દર્શન માટે આવ્યા, કારણ કે એ વખતે ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ જજ હતા. અતિ પ્રામાણિક. અને જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી એમને પરમિશન લીધી અને લોક અદાલત ચાલુ કરી, ત્યારે ભરૂચમાં એક જ દિવસમાં એને 17,000 કેસ સોલ્વ કરેલા. અગેન આઈ એમ રિપીટિંગ ધ વર્ડ. એક જ દિવસમાં 17,000 કેસ લોક અદાલતમાં. પછી જ્યારે એમની રાજકોટ ટ્રાન્સફર થઈ ત્યારે ફરી વખત લોક અદાલતની માંગણી કરી, ફરી વખત ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી. એક જ દિવસમાં 25,000 કેસ. એ પોતે સરકારી ગાડી વાપરે ઘરેથી કોર્ટ જવા માટે, અને બીજી કોઈ જગ્યાએ જવું હોય તો ઘરની બીજી ગાડી વાપરવાની. એને કહ્યું કે કોક સ્વામી ઉતાવળ હોય, ટાઈમ ના હોય તો હું મંદિરે દર્શન કરીને ઘરે જાઉં તો એટલું બિલ હું બીજે દિવસે મૂકી દઉં છું, એટલે કે એટલું પેમેન્ટ હું બીજે દિવસે કરી દઉં છું. આટલી પ્રામાણિક વ્યક્તિ. જીવનમાં આનંદ કેટલો રહે. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગેધરિંગની વચ્ચે મસ્તક ઊંચું રાખી શકે કે મેં મારા જીવનમાં કંઈ ખોટું નથી કર્યું. કોઈ પણ સમાજ કે કોઈ પણ ગ્રુપની વચ્ચે એ પોતે બ્રોડ સ્માઇલ ઓન હિઝ ફેસ એ સાથે જીવી શકે કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ જીવનમાં મોટા મોટી કમાણી છે. હા કે ના?
જે દેશી ભાષામાં આપણે એક શબ્દ બોલીએ છીએ કે મેં કોઈની અડધો કપ ચાય નથી પીધી, પૂછો બજારમાં. એટલે ચા ન પીધી એવું નથી, મિત્ર ભાવે બેઠા હોય પીધી હોય, પણ આનો અર્થ શું છે આ કહેવતનો? કે કોઈનું થોડુંક પણ મેં ખોટું લીધું નથી. એ રાઇટિયસનેસ અહીં કચ્છમાં તમારે ભૂકંપ આવેલો 2001ની સાલમાં, ભયંકર તારાજી હતી. 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે સ્કૂલોમાં ધ્વજવંદન ચાલુ હતું ને ભૂકંપ આવેલો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા કે ભુજમાં આવો ભયંકર, અને કચ્છમાં સમગ્રમાં છે, વાંકાનેર, મોરબી, અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન ગયેલી. પ્રમુખ સ્વામી મહારાજ તરત જ અહીંયા ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરે ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? પહેલા તો એ તપાસ કરવી પડે ને. તો કે ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તાત્કાલિક રસોડું ચાલુ કરી દો. હમણાં 12 વાગશે, 3 કલાક પછી લોકોને જમવાનું નહીં મળે, જમશે ક્યાં? અને ભુજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રસોડું ચાલુ થયું. એ જ દિવસે બપોરે, એટલે 26 જાન્યુઆરી ભૂકંપના દિવસે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે રસોડું ચાલુ રાખો, અમે અનાજને સીધું સામાન મોકલીએ છીએ. અને ચોથા દિવસે 30 જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતની મટીરિયલનું અહીં મૂકી દીધું. અમે લોકો એ વખતે સેવામાં હતા. આ બધું જ મેં પ્રત્યક્ષ જોયું છે. એ વખતે અમે લોકોએ આ શિપ ઓફલોડ કરી અને 509 ગામોમાં એનું વિતરણ કરેલું. હવે સાંભળજો રસપ્રદ કહાની. તે વખતે ઇઝરાયલ આર્મીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ભુજમાં આવેલી, અને આપણે અહીંયા શાસ્ત્રી મેદાન છે ને ભુજમાં, જુબિલી મેદાન છે. એ જુબિલી મેદાનમાં એ લોકોએ મોબાઈલ ICU મૂકેલું. તે દિવસે અમે કોઈએ મોબાઈલ ICU જોયેલું નહીં, તો અમે બધા જોવા ગયેલા આજથી 20-22 વર્ષ પહેલા. અને હાઈટેક હતું. 167 જણાની ટીમ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવેલી. ઇટ વોઝ દેવર ઓલ આર્મી મેન. તેના મુખ્ય હતા મિસ્ટર શોલોમ. એ પોતાના 2-4 મુખ્ય વ્યક્તિઓ સાથે ભુજમાં જે સંસ્થાઓ કામ કરતી હતી બધાની વિઝિટ ઉપર હતા, અમારે ત્યાં આવ્યા. એટલે પહેલા તો જોયું કે ટેબલ ઉપર ગરમ ગરમ ખાવાનું મૂકી રહ્યું છે. સાંજે 6-6:30 સમય હતો. એને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? મેં જ એમને ગાઈડ કરેલા. એટલે અમે સંતો એમને કહ્યું કે આ હોટ મિલ્સ છે, ફ્રેશ મિલ્સ છે. તો આમ ધારીને અમારી આંખ સામે જોઈ રહ્યા કે યુ આર ગિવિંગ ફ્રેશ એન્ડ હોટ મિલ્સ? તમે આમ ફ્રેશ અને ગરમ ગરમ ભોજન આવી પરિસ્થિતિમાં આપો છો? મેં કહું હા, મારા ગુરુની આજ્ઞા છે ને અમારા સ્વયંસેવકો સેવા કરે છે. અમારા ઘણા સ્વયંસેવક એવા છે કે જેના ઘર હજી દટાયેલા છે અને અંદર એના સ્વજનોનો મૃતદેહ છે, પણ એ સેવામાં અત્યારે જોડાઈ ગયા છે, કારણ કે ગુરુની આજ્ઞા છે. માણસના જીવનમાં રાઇટિયસનેસ હોય ને, કેવું કામ કરી શકે. ગાંધીજીના જીવનમાં રાઇટિયસનેસ હતી તો એમના એક આહ્વાન ઉપર 1942માં હિંદ છોડો લોકો જેલો ભરી દીધી. માણસ બ્રાન્ડેડ હોવા જોઈએ ને. પછી મિસ્ટર શોલોમે એમને પૂછ્યું તમે શું બીજું કરો? એટલે અમે પેલી રિલીફ કિટ બતાવી. તો કે કેન આઈ સી ઇનસાઇડ? એટલે મેં કીધું હા, ફીલ કમ્ફર્ટેબલ. એટલે અંદરથી એને બધું કાઢ્યું. રિલીફ કિટમાં તો નોર્મલ શું હોય, એક પરિવાર હોય, પતિ પત્ની અને 2 સંતાનો, દીકરા દીકરી 4 જણા માટે એક જોડી કપડાં હોય, એકાદ અઠવાડિયું ચાલે એટલું રાશન હોય. રાશન અને કપડાં આટલું જ હોય રિલીફ કિટમાં. તો અંદર એમને હાથ નાખીને કાઢ્યું તો એક નેલ કટર નીકળ્યું, ને એક કોમ્બ નીકળ્યો, ને એક હેર ઓઇલની બોટલ નીકળી. એટલે બહુ આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ધીસ ઇનસાઇડ? એટલે અમે એમને કહ્યું કે અમારા ગુરુએ આખી રિલીફ કિટ સાંભળી. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી. અને રાત્રે 11 થી 12 10 મહિના સુધી રોજ એમણે ભુજ ભૂકંપનો BAPSની કાર્યવાહીનો રિપોર્ટ લીધો છે એટ ધ એજ ઓફ 81. પ્રમુખ સ્વામી મહારાજે આ કીટ જોઈ એટલે એમણે કહ્યું કે અહીંયા લોકોને ઘણા બધાને નખ વધી ગયા છે, કારણ કે અઠવાડિયું જેવું થયું, તમે જમવાની અનુકૂળતા નહીં, આપણે એક નેલ કટર મૂકો. એટલે સંતોએ કીધું કે સ્વામી કોઈ દિવસ રિલીફ કિટમાં નેલ કટર હોય નહીં. મારા જેવો કોકે કીધું સ્વામી અત્યારે તો બધા નેચરલ નેલ કટર વાપરી લેતા હોય. સ્વામી કે ના મૂકો. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે એક કાસ્કો મૂકો, કે લોકોના વાળ ઓળે ને તો જરા ફ્રેશ થાય, ને એક તેલની સીસી મૂકો. લોકો હેર ઓઇલ નાખે ને જરા ઓળે ને તો ફ્રેશ લાગે, કે ના વધવાનું કંઈ હતું નહીં.
કારણ કે સખત ભૂકંપ હતો એટલે બધું ડ્રેનેજ સિસ્ટમ ને બધું પાઇપ ને બધું ઉખડીને બહાર જતું રહેલું. તો મિસ્ટર શોલોમને એમ થયું કે આવી ભાવનાથી એ કામ કરે છે. નોર્મલી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું હોય કે કોથળીમાં થેપલા 4 મરચાં નાખીને આપવા જ માંડવાનું હોય, બહુ તો સુખડી હોય. અને 8 આઈટમની ડીશ બનાવી, સવાર બપોર સાંજ થઈને 10 મહિના સુધી BAPS ભુજ મંદિરમાં 65 થી 85 હજાર લોકો જમતા હતા પર ડે. હા, તો મિસ્ટર શોલોમ કીધું કે આ બધા વિચારો કોના હતા? એટલે અમે કહ્યું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના. કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે અમે પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો. પહેલું જ એમણે ઓબ્ઝર્વ કર્યું અને બહુ જ સરસ ઓબ્ઝર્વ કર્યું કે તમે સંતો છે, તમે મુંડન રાખો છો, યુ ડોન્ટ હેવ હેર્સ, અને તમે કોઈ દિવસ વાળ નથી ઓળે. એટલે હું સમજી શકું છું પ્રમુખ સ્વામી મને કહો એટ ધ એજ ઓફ 17 મેં દીક્ષા લીધી, ઇઝ ટુડે 81, એટલે લગભગ 65 વર્ષથી એમને વાળ ઓળ્યા નથી, કારણ કે વાળ જ નથી માથા ઉપર. ત્યારે મિસ્ટર શોલમ બોલ્યા કે જે વ્યક્તિએ 65 વર્ષથી વાળ નથી ઓળ્યા એ વ્યક્તિને કોકને કાંસકો આપવો અને માથામાં નાખવાનું તેલ આપવું, એ વિચાર આપવો, એ હૃદયથી, આ જીવન મૂલ્ય છે, રાઇટિયસનેસ, પ્રામાણિકતાથી કામ કરવાનું, એ વિચાર આપવો કેટલી મોટી વસ્તુ છે.